જય શ્રી કૃષ્ણ ખેડૂત ભાઈઓ, ફરી એક વખત અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું કેવલ ઉગાસિયા આપ સૌ ખેડૂત ભાઈનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત ભાઈઓ, આજે ફરી એકવાર અમે બે એવા પ્રગતિશીલ ખેડૂત ભાઈઓની મુલાકાતે આવ્યા છીએ કે જેમણે એમના કપાસના પાકની અંદર લાનેવોનો છંટકાવ કર્યો છે અને સાથે સાથે એક ખેડૂત ભાઈએ છે લાનેવોનો પોતાના કપાસના પાકની અંદર 2 વાર છંટકાવ કર્યો છે અને બીજા પ્રગતિશીલ ખેડૂતભાઈ અમારા રામજી દાદા છે કે બોટાદ વિસ્તારની અંદર ખાસ કહીએ તો આજે યુવાનો પણ જેમની પાસેથી સલાહ લે એવા રામજી દાદા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો સૌપ્રથમ તો આપ રામજી દાદા, મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. એક મહેશભાઈ, આપણા ખેડૂત ભાઈઓને એક તમારો નાનકડો એવો પરિચય આપી દો ને, તમારું નામ, ગામ અને તાલુકો ને જિલ્લો. મારું નામ મહેશભાઈ રાઘવભાઈ ભાદાણી છે, ગામ ગોરડકા, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ. મારો મોબાઈલ નંબર છે 94 777 007. એક રામજી દાદા, આપનો એક નાનકડો પરિચય આપી દેજો ને. મારું નામ રામજીભાઈ હરજીભાઈ ગોપાણી, ગામ ગોરડકા, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ. તો લાનેવો છે એ વસ્તુ બહુ સારી છે અને 12-13 દિવસનું રિઝલ્ટ છે અત્યારે. આ એટકમાં અત્યારે ફૂલ એટક છે અને અત્યારે ફૂલ એટકમાં 25 ગ્રામથી ઓછું નખાય નહીં પંપમાં. તો ખેડૂત તો મિત્રો, પૂરેપૂરું રિઝલ્ટ મળે છે. એક ખેડૂત મિત્રો, જેમ રામજી દાદાએ કીધું કે અત્યારનો જે એટેક એટલે કે અત્યારનો એટેક એટલે આ કે સમયનો આ સમય એટલે કે આજે અમે જ્યારે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે એટલે કે આજે તારીખ થઈ છે 20 ઓગસ્ટ 2024. એટલે કે આ અત્યારના સમયની અંદર આજે અમારા ઘણા બધા ખેડૂત ભાઈઓના ફોન પણ આવે છે, ઘણા બધા ખેડૂત ભાઈઓના વોટ્સઅપની અંદર મેસેજ પણ આવે છે કે સાહેબ અત્યારે અમારે આ કપાસના પાકની અંદર ભયંકરમાં ભયંકર થ્રિપ્સનો એટેક છે. ખાસ આપણા વિસ્તારની અંદર રામજી દાદા વાત કરીએ તો આજે તમે તો લગભગ ઘણા બધા ગામની અંદર ઘણા બધા ખેડૂત ભાઈની વાડીએ જતા હોય, તો આજે બીજાની સાપેક્ષમાં આપણે જોવા જઈએ તો એમને કપાસની પરિસ્થિતિ કેવી છે? લાલ સો દેખાય જ છે. દેખાય જ છે. પણ તમારે એને જો બસાવવો હોય તો પૂરા માપથી લાનેવો મારો 100% બસી. ખાસ કરીને ખેડૂત મિત્રો, જે લાનેવો આપણી પ્રોડક્ટ છે ધાનુકા કંપનીની અત્યંત લેટેસ્ટમાં લેટેસ્ટ અને જાપાનીઝ ટેકનોલોજી વાળી આ 2 મોલિક્યુલનું સંયોજન છે કે જેમની અંદર બાયફેન્થ્રીન અને સાથે સાથે ફ્લુક્સામેટામાઇડનું સંયોજન છે, જેના કારણે લાનેવો છે કપાસના પાકની અંદર આવતી જીવાતો જેવી કે થ્રિપ્સ, ઈયળ, લીલી પોપટી, સફેદ માખી અને સાથે સાથે લીફ માઇનર એટલે કે પાન કોર્યું, આટલી જીવાતની ઉપર આપણો સારામાં સારો કંટ્રોલ કરે છે. એટલા માટે ખાસ જે રીતે રામજી દાદાએ આપણને વાત કરી તેવી રીતે આપ પણ બધા ખેડૂત ભાઈઓ ખાસ લાનેવોનો જે ડોઝ છે એટલે કે 25 મિલી પ્રતિ પંપ પ્રમાણે આજે વ્યવસ્થિત રીતે આપે છંટકાવ કરવો જોઈએ. બીજું મહેશભાઈ, આજે આપે આપના કપાસની અંદર આ છંટકાવ કર્યો છે લાનેવોનો, તો આપને ખેડૂત ભાઈઓને રિઝલ્ટ બાબતે શું કહેવા માંગશો લાનેવોને? મેં લાનેવો સાંટ્યું લગભગ 11 ઓગસ્ટે આમાં સ્પ્રે કરેલો છે. હજી સુધી આમાં કોઈ પણ પ્રકારની જીવાત નથી. આજે 20 ઓગસ્ટ છે એટલે લગભગ 10 દિવસ થયા. 10 દિવસ હજી એની અંદર કોક સફેદ માખ ઉડે છે, એ ડેમેજ કરે કપાસને એટલી પ્રમાણમાં નથી. બીજા નંબરે જે લોકોને કપાસમાં વધ નથી, નાના છે, ઇન્સેક્ટિસાઇડ છે એટલે થ્રિપ્સ, લીલા સુસિયા, સફેદ માખમાં રિઝલ્ટ તો છે જ તે, પણ એક્સ્ટ્રા વધમાં બહુ સારું રિઝલ્ટ છે. એટલે જે લોકોની કપાસની હાઇટ નથી, જે ખેડૂતોને એને હાઇટમાંય વધારે સારું રિઝલ્ટ મળશે. બીજા નંબરે 20 ml સ્પ્રે કરવો હોય લેનેવોનો તો સ્પ્રે જ ન કરાય, બરાબર. તો બીજું ગમે એ છાંટી દેવાય. પણ લેનોવો છાંટવું હોય તો 25 ml પૂરા માપે છાંટવું પડે, તો જ એનું પરફેક્ટ રિઝલ્ટ અને મળે. બીજું સાહેબ આમાં એવું છે કે તમે 10 સા વસીએ લેનેવો સાંટો એટલે કડ પડે બે કોઈ. આપણે આપણી નજર બધા ખેડૂતોને આપણે આખામાં છાંટવાની ભલામણ નથી કરતા. 10 ml ની બોટલ લાવી અને 2 પંપ છાંટે એના ખેતરની વચ્ચે એટલે એને રિઝલ્ટ દેખાય. જે રીતે મહેશભાઈએ કીધું એ રીતે કે લાનેવોનું નાનામાં નાનું પેકિંગ એટલે કે 50 ml નું પેકિંગ આવે છે કે જેના આપણે 2 પંપ લેખે છંટકાવ કરી શકીએ છીએ. તો આપ પણ સૌ ખેડૂત ભાઈ નમ્ર વિનંતી છે, આપને જો આખા કપાસના ખેતરની અંદર કે આપને આપની વાડીની અંદર આખા ખેતરની અંદર છાંટવું ના હોય તો 50 ml આપના નજદીકના એગ્રો સ્ટોરેથી લાવી અને આપ આપના ખેતર ઉપર પોતે પણ જાતે અનુભવ કરી શકો છો. અને સાથે સાથે આપ પણ જો અમારો વિડીયો જોઈ અને લાનેવો પ્રોડક્ટનો વપરાશ કર્યો હોય અને
આપને પણ જો આવા સારા અને લાંબા દિવસો સુધીના પરિણામો મળ્યા હોય તો આપ મારો વોટ્સઅપ નંબર છે 9581611953 ઉપર આપ વિડીયો પણ મૂકી શકો છો, જે અમે આવતા વિડીયોની અંદર અમારી ચેનલ દ્વારા મૂકવામાં આવશું. આપના નામ, નંબર અને ગામ સહિત આપણે મૂકશું કે જેના કારણે બીજા ખેડૂતો સુધી પણ માહિતી પહોંચે. તો ખાસ ખેડૂત ભાઈઓ કે જે આજે પ્રગતિશીલ ખેડૂત ભાઈઓની પહેલી પસંદ ધાનુકાનું લાનેવો બન્યું છે, તો એના માટે સૌ ખેડૂત ભાઈઓનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને અમારી ચેનલને બહોળા પ્રમાણની અંદર ફેલાવવા માટે બહોળા પ્રમાણની અંદર આપ વિડીયો જોવો છો. ઘણા બધા ખેડૂત ભાઈઓના ફોન આવે છે, ઘણા બધા ખેડૂત ભાઈઓ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને પણ લખે છે. તો આપ સૌને પણ વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને જે ખેડૂત ભાઈઓને જરૂર છે એવા ખેડૂત ભાઈઓ સુધી આ વિડીયો પહોંચાડો, જેના કારણે ત્વરિત તેઓ પણ પગલાં લઈ શકે અને પોતાના કપાસના પાકની અંદર પૂરેપૂરું સંરક્ષણ મેળવી શકે. ખૂબ ખૂબ આપનો આભાર, ખૂબ ખૂબ આપનો આભાર. લાનેવો લઈ આવો. ખૂબ ખૂબ આભાર.